સંગથી અરે આ ગાય બાજ ને વખાઈ જો એટલે આ ચાર ને બાર બધું એ ચાચો વાઢી મારતો ગાય નો ત્રાસ કરવાનું પછી વાટવાડે થોડું થોડું લઈ જવું ક્યાં હરિના સંગાથી રણ મારું કોઈ નથી હે હરિના સંગાથી રણ મારું કોઈ અલે આ ભોણો છે કેટલા છે લે એ વળી ફોને કતરે આવ્યું ફોન લગાડી છે ને હલો હા કાપી નાખો ફોન અલે ભોણા કેટલા આલે અરે હેડ કે હું રાહ જોઈને બેઠો વગર શિપવા જા ફટાફટ હે શિપપુર હું આવ્યો હા જલ્દી ખોટી થવું હોય કે મુઈ કઈ કીધું તને નેકા જલ્દી ગેથી આ જલ્દી હેડ એ હાર રસ્તામાં એ હાર ભાઈ ભોણો એ કેટલા રહ્યો હવે ફોન કરું ફોન નો નેખડે હું તો નેડિયામાં ચાલ આવું છું કે ઘેર જો તો ઘેર કોઈ નહીં એ મામા જો જેલે મોમો જેટલા ફરવાનું મારતો તો મામા એ મામા એ બાજુ મામા હા આવ્યો ભણો આયા કે લે ભણા આવ્યો મામા લે હેડ કે હેડ કેટલા રે તું અલે મામા નેડિયામાં આવતો તો તે રસ્તો જ ભૂલી ગયો તને રસ્તો ભૂલી ગયો લે બુઢા રસ્તો ભૂલી જાય તું શું કરો તો ખેતરમાં ઘેર ઘેર જઈને ઘેર તો કોઈ હતું જ નહીં મોમાં ઘેર તો કોઈ જ ના હતા હા બધા ખેતરમાં હોય બધા ચો જતે એ અડધા બાજુ હું આ ચાલ લેવા આવ્યો આ બાજુ હું તો નેડિયા હેઠતો મોમાં વથાઈને હોય છે ને ફરતો હોય આવ્યો હમણાં તો પેલા નેડિયા પી ગયો તો હું તો એ આ બાજુ ના હું કર્યો ભણા કરતો વાપરતો ને આટલા આવે મોમાં તાણે તમારો અવાજ સંભળવાનો મને આ તો લે 4 વાર હું આવું લે એટલે મામા મન તો ના ફાવે 4 વાત તો અલે જી ફાવ વાત કે લે હું હાલ આવું ચોકન જો આવું તું વાત 4 વાત હાલો થેલું લેતા જજો આ થેલા ઘેર મૂકીને ના હતા અમાર કેમ ભરાવતો ને આપણે ખીલા ઉપર ખીલો હતો ઘર આગળ પણ હું કીધું કૂતરા બોતરા લઈ જાય લાડવાસી મોય એ 4 વાત હું આવું હાલ મો તો મને 4 વાટવા પકડીને જાવ હોય તો 4 વાત તો આવડતું નહીં મને મમ્મી રાહ જોઈ હતી ઘેર અલે મામા દાતરું વાજ્યું પકડજો અલે દાતરું વગાડ્યું અલે તમે કહું તો મામા મને નહીં આવડતું વાટો તમે આ તો સાઈડ વાને પેલા ઉપર તમે બે શીખી છો એનો છોલા બે હું આ વાટલા વાટી તમે જી ભાઈ ઘેર એકદમ ભણે કરે પાછળ હે હા એક મામા હું કરી છી પાછું
લે પતાવા ભાઈ બનાવી લે આવો આવો બોલો ચો જઈ રહ્યા આ ભણો આજો માર આવો મામા કેવું છે શાંતિ હાલ જ આવ્યો હું હા એ બારોબાર ખેતરમાં બોલા ઘેર કોઈ નતું તે ઘેર ના લઈ જાય તાર ઘેર તારો માં બોલા ખેતરમાં હતો તમારે તે તો ઘર ખોલી બેહવા તેવું મઉ થઈ જોત ના ના ખેતરમાં બોલા થોડું પેલી 4 વાર વાટા તો થોડું બહાર કમાઈ જાય ને ભોળાને ચાર વાટા. મારે ખેતરમાં નતો આબુ ઘરની ચાવી મળી તો ઘેર ટીવી ચાલુ કરીને બેહી રહ્યો આ તો મોમો એક કોણ આ તો કોમ કરાવી છે તરમાં તો મંદો રાતે વગાડ્યું ઘેર ના મામા હા તો ભણા તું પક હું ઘેર હું આવું આ બાદ જઈને આવું પણ ઘરની ચાવી હું પોકી ઘેર હતું પોકી ને હારું વળો તો રાહુલ બા તમે તાન મારો પાણી વાળા છે કોની વાળ્યો ઓવો એ ભણો જા ઘેર એ ભણો જજે ઘેર મમ્મી સી ઘેર હા હા તા મુએ પાણી વાળી આ બેવા કે પાણી તો ચારો ભરાઈ ગયો આરે કે નહીં ના જોવા હજુ તો નહીં ભરવાનો છો આ બેવા તાનો ભાઈ એટલે મો ભરે એટલે વાટ જો બે ચાલુ જ છે પાણી તો ચાલુ હન ઓવો तेरा दिल हो कठन कलेजा है शेर दिल वाला है કેમ મારું બેટું ભુંડા ખોવે હે અલ્યા રાહુલ બામ ફગવા તમે લે વિજુબા આવો હવે શું કરો તમે બેઠા હોય અરે આ બેઠા એમ પોણી વાળી ઉઠી પાણી વાળી હોય તે ચારો જોવા હતા ભરાઈ ગયો કે નહીં ભરવાનો તો પાણી તો આવતું નહીં ચોય તમે તો અંદર પેલી બાજુ છે એવું ઓવો તમે જેમ આ બાજુ વળ્યા હો એટલે હું ઘેરથી આવતો તો ખેતરમાં કીધું ઓટો મારતા આવું તો ભગવા તમે વચ્ચે તમારા ખેતર મેલીને હા હું હેરાન કરતો લાલવા ભેગા થયા તે બે હા ઘડી વાર બે જણા ત્યારબાદ લઈને આયા કે નહીં લઈને આયા ચાટો પોકારી ગયા તો હાલ ભણો આવે તે ભણો મોકલો ગયા શું વાત કરો ભણો તા ભણો એટલે હોજી લેતા જાય ઘેર ચા પાણી કરવા તમે ચડ્યા આ બાજુ આ બસ રાયડા મોટો મારવા જતો તો પણ રાતના ભૂંડ આવી ને બહુ ઓવો હા ભૂંડવાનો ત્રાસ વધી ગયો હમણાં. ખેતરના ભૂંડ ના ગામડાના ભૂંડ બહુ પેદા એમ તો ઓવા પાવ રાયડો ચોરાઈ જાય ઓ, પેલી ભૂંડડી રાયડો ચોળે જતો નહીં પણ આ હુઈ જાય ને બધો આવો હુઈ જાય હવે એ ભૂંડડી હોળા ગયો પણ અંદર વિહોણી હતી ભાઈ ભગવા અમે તો ભૂંડડી થી નહીં બીવાતા તમારા જેવા બીકન નહીં આ તો કીધું રાહુલ ખરું બા, વળી. હા. કોણ જેવા બીકન નહીં કે મને છેલડી વાય હતી ખબર હે ઓવો હા એ શેલડી ના ના દા 6-7 મહિના પહેલાની વાત કરું ઓવો ઓવો પેલું આ ભૂત આવ્યું તું કોણ આવ્યું તું ભૂત આવી તું પેલા બુવાજી બોલાયા તાનું કક હારું હોય શેલડી બધી વટાઈ ગઈ ને હા. ત્યાંથી હારું હોય હું તો કહું તમે શેલડી વાવો જ ના તમે શેલડી વાવો ને ત્યાંથી તમારા ખેતરમાં કોક થાય છે કશું કોઈ નથી એ તો બધું આમ પાહી તમે ગાડી નહીં પોગરી હે ને કોક ખેતરમાં તો ઓ એ પોકારી હજી એમને એમ કોણ શેલડી ને પેલું હરક મેચિંગ થતું જ નહીં ઓવો મેળ જ નહીં આવતો શેલડી હા તમે પેલું હોળા ગયો ભૂંડડી કાઢ્યા આ તો કહું તમને એ તો અમે નહીં કર્યા તો પા ના તમે તમારા ખેતરની વાત કરો કે તમે બીવો ને મને તો કહો કે તમે એમ કીધું કે આપણા બાપ બેઠા હતા કોઈ કીધું કે આટલા ભૂંડી વિહોણી એમ તમે અલે આ ભૂંડડી તો વિવાય પણ આપણે તો રાતે પાણી વાળવા આવીએ કોઈ ભૂંડડું કોઈ કરતું નહીં તમારા જેમ નહીં ખેતરમાં કુહરા ઘેર આવીને આવતા રહીએ ભૂત આવી કરીને હા બીજુબા હાલ જોડો હવે તો નહીં બીક લાગતી હવે એ બીજુબા હા ચેતા છોડીને દોડ્યા તા ના તાણ હું હવે તો ફગબા નહીં અરંગાતું એ નહીં તો સમય હતો લે બીજું તમે તમે હું કરો લ્યા પણ મને તો હજુ સુધી તમારા ખેતરમાં નેકવળ બીક લાગે આ ભૂંડળા નહીં પણ ભૂતથી તો બીક લાગે એ તો સાચું કહું લો હું તો સાચું જ કહું મને ભૂતથી બીક લાગે એટલે ભૂંડળી તો ના બીક લાગે ઈ વાત તો નહીં જો હું દાડાઈ ના જતો ને બે હતા હાલ જો એટલું કીધું હોળા ગયો બા ભૂંડડી કહેલા ના કર એટલે નહીં કહ્યા ભાઈ ભગુબા હા ભાઈ હવે બીક તો નહીં લાગતી નહીં તો ના ના હા બીક કશું જ નહીં રે એ તો કરું બધું સમય એવો હતો એટલે કાલ કેવો સમય તમારે આવ્યો તો તે શેરડી વાત તાંદી જેવું થયું હતું ને માતો એવું બીજું શું આવ્યું કપા બાજરી બધું આ કશું કોઈ નહીં શેરડી વાળો તાહ જ ઉઠાય કોઈ ચોરી જાય બોલો શેરડી તો ચોરી જો ખાવા બેઠી નહીં આવે રાતે ચોર પડી તો રાતે જ આવી રાતે તમે દાડા શું કરવાનું કહો આખો દાડા 24 કલાક તો હું ના બેહરું આખો દાડી યાર આખો દાડો તો કોણ બેહી રહે? યાર આ તો અહીંયા આવ્યો રાતે ઓટો માં ભાઈ મોળા પછી બીજું કોમ તો હોય તાન પછી આખો દાડો આ 6 મહિના ગામમાં વડ્યો છું હવે પણ મેં વેટી ચો મેરી હતી વેટીની કોઈ ખબર છે નહીં મેં ચોક પાછાને હશે અંતાડી છે પેલા ફગુ પાક શું નામ ઈઓને પેલા લાલ પાઘડી વાળાને જબર માર્યા હતા ભૂખવાની તો જબર બીવ્યા હતા આમ શેરડી તો મને ખાલી શેરડી બદલે મને શેરડી નાખે તો ઉપાડે પણ હવે વેટી ચો મેરી હશે મેં મેરી જ તે આટલા પણ આ તો બધું બદલાઈ ગયું છે
ચો વેટી મેલી છે મેં ઓય મેલી તી યાદ કરવું પડશે મારે હવે આ ગોમમાં રહેવાય એમ છે ને આ બેટી કોણ તારવા દે મને આ તો પછી ગમે ત્યાં આવ્યો તો હું લઈ રહ્યો પેલા આમાં માહિતી રાખી મને હા આવો 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 હા અરે એ જ છે આ જાદુ કરે છે કે નહીં કરતી છે પછી ના પેલા ઓમ જઈને પેલા કશું નામ ફગુભાઈ એવું કોક નામ છે હીરાથી ખેતર હોય છે આ છે એનું ચેક કરવી પડશે મારે એ બાજુ જવા દેવું હા હવે ગુદામ મિલ દેવા દો 6 મહિને આવ્યો છું પાછો એ વાળી ખબર પડશે મને વાળી ફેર દોહી એના કરતા મને નીકળી જવા દે મોટિયાળો નહીં પેલી વખત આવ્યો તો ભગવાન છેલડી કરતો તો કયું ખોરતો હતો વળી માલ દાટી ખૂબ બેટી બેટી કોક કરતો તો કોક તો ડાળમાં કાળું જ છે જવા દે પાછા જવા દે વાહ હા સાહેબ હવે તો હું એટલું દોમું વાળીને આવું ભાઈ અંગાત જઈએ ઘેર એ હા જલ્દી આવે તા હેડો આમ ફરી ગયા તો અંદર જ નહીં જાઓ ડાયરેક્ટ ઇન્ડોમાં જા દો આવ જા જલ્દી ગયો આવ બેઠો ના રહે પેલા બેઠા છે દેખાતો નહીં લાગતો રાહુલભાઈ રાહુલભાઈ હડો કે એમ કરો ઊંઘમાં છે કે ઊંઘમાં તો છે કે હારી એમ લાગે છે કશું નહીં હલ બચલા દે લે Alba! Alba, cepat dah. આયો Ada je. જવા દેવો ચાલ હાલ તો જાદુગર લાગે હો આમ તો કરતો તો આટલા ગાયબ થઈ ગયો ફગુબા ચમ ઉછળતા હતા ફગુબા એ ફગુબા રાહુલબા એ ફગુબા ચો જેલે હું થયું લે ઓમા ઓમા રાહુલબા બોલાવજો રાહુલ તો ગમુ વાળી લે ગમુ વાળી
ઓલે કોક આરું મને બે તો અલ્યા, આપણે માથે કુક અલ્યા, પેલા મોટિયાળો નહીં શું મોટાડ્યો પેલા 6 મહિના પહેલા નતો પાઘડી વાળો એકણ આવ્યો આપણે તમારા એ પેલી વાયતી ઓ હા શેરડી વાયતી વખત હા, આવ્યો ખબર હા. નીકળ્યો તે શેરડી વાટતો તો હા. અલ્યા એને મેં હાલ જોયો હોય શું થયું વિજયભાઈ? એ રાહુલબા વાત કહું હા. ભગવા હું જીવાલ કહેજો આ ચૂકો અરે હું એટલે બેઠો તો ઠીક ભલન કાતો તો તપલી પાટરું બે ત્રણ તપલી મારી એ માથા પેલો ભાઈ જ છે જાદુગર અમાર બેટો કોણ હતું? એટલે પેલો મોટિયાળો નતો પેલો શેરડી વાળો ખાઈ ગયો ખબર હે ઓવો ઓવો પેલો બારનો કોઈ મોટિયાળો હતો ઓવો. હજુ બધા ખૂબ નોમ શિકાર એવું કોક નામ તો હતું હવે. આ વાથી હું જોયો ને હા. હા પેલા પથ્થર મહિને કોઈ ગાઢ્યું હું કોણ વિજયભાઈ? વેટી વેટી કોઈ કરતો હતો મેલું તમે કી કર ના મને તો ખબર તે જ ગાઢ્યું અને પછી આવ્યો રહ્યો અને આટલા ગાયબ થઈ ગયો અને ફગુબા અસકણ શિકાર આવડતા હતા અરે મને આરું મને કોઈ ગેમ પડી માં આ કક્ષા આવું હે આરું તું ઉઠી ઓમાં હેડે ભાઈ પર આયડો જ નતો અડતો. રાહુલભાઈ વેટી વેટી કરતો કોક વેટી કાઢી હતી ને જોવા જવું હોય તો? ઈ તો કોઈ નહીં હું પથ્થર પથ્થર ફેંદીને આવ્યો કેદી ના? તાણે મતલબ બે ત્રણ તપલે મારી વચ્ચે નું વાત કરો તમે માથા મારી મને દે ખબર નહીં, ભાઈ એથી કોક વેટી કાઢીને આવ્યો છો હે? અને હું આટલા જોઈ ને અને આટલા ઘાટ થઈ ગયો બોલો તું તો જીવ રહ્યો હવે. આ ફગુબા થાપલે મારતો હતો આપણે આ ફગુબા કહીને હોમ હોમ કરતા હતા હું આટલે જોઈ રહ્યો હતો હું કીધું હાલ જાઉં નહીં એ હારો ભાઈ જો ઘાટ થાય ને પછી કીધું હવે કોઈ કરવું પડશે ભાઈનું હું તો તાર દોમું વાળવા ગયો તો મને તો ખબર જ એ નહીં. મોય થોડું ઉઠ્યું મોન જોડી જો પાઉં એટલે આપણે તો બહુ હેરાન કરાય ને એરો જ હતો ને પેલી વખત એ જ હતો એ રહ્યો જ હતો. હા એ રે છે એ ભાઈ એરો જ છે ભાઈ એના પાસે કોક બેટી બેટી હા જાદુ આટલો ઓ કહીનો આ જગ્યા પર કહીનો હોમ હોમ કરતો હતો આટલે અને હું અહીંથી જ જોઈ રહ્યો હતો જો જો તમે એને જોયો એટલે ફગુબા આટલા આવ્યો હા આમાં વેટી જ પહેરતો હતો ઘાટ થઈ ગયો એટલે હું ચમકી ગયો ઘણી વાર કીધું આ જો છો અરે મને આરી ગેમ પડી કે આ હું તો બે ફેર હું તો સારું તો એ ગાયબ થઈ ગયો તો એ ખોરશે છે રીતે. તમારે પટી ગયું ખેતરમાં હવે પટી ગયો એ તો. ઓલે આપણે ઘેર હટજો પેલા લેડો ઘેર ચાલો. હવે હું કહું એમ કરવું પડશે હવે આપણે એ પાછો કઈ આવ્યો એના ફોહલાઈ પકડવો પડશે હવે શું કેવું બોલો અને જો જાદુ છે આપણે તો ધોઈ નાખીએ હવે. જાદુ પણ એ પેલી વેટી નહીં પહેરે ને ભગવા ત્યાં સુધી તો તારા પણ આપણે જાદુ કોઈ કામમાં નહીં આવે એને પણ વેટી લઈ લેવી પડશે તો પકડશો એને એ તો ગમે તે પકડશું એને હવે વેટી પહેરેલી હશે જડશે જ હતી. એ પાવ દેખાય ને પાવ એને થોડી ખબર આપણને ખબર પડી ગઈ એને નહીં ખબર પણ આપણને કરશો એને શેરડી બહુ ભાવે ભાઈ ના હોય તો શેરડી વાવો તમે હાથમાં આ તો સોડું ના એનું બહુ મારે અલ્યા મને ઉછાળી નાખ્યો મોય ના પેલા હોય. તમારી શેરડી હું વાત કરો મને હા બે ત્રણ તાપલે મને આરું કે આ પક્ષા આવું અડે ના તો ભાઈ પડે હા તાપલી વાગી તાબીને એટલે હે ના હઈ જ પાઉં શું કરશું ભગવા કોઈ કાયદે કરી પડશે યાર મને ઘેરે નહીં હવે ગમે સારું હા આ પાછો આવ્યો અલે આરો તો આ 6 મહિના પછી પાછો આવ્યો છે આરો છે શેરડી મારી આવી હતી પાછી પાછું ઉજી છે એમ પાછો આ શેરડી કારણે જ આવે છે આરો કરવાનું મારો શેરડી ખાવા જ આવે એ રહ્યો. તમારી શેરડી વંડાઈ જાય હા અને ભાઈ ગામ છોડીને જતો રહ્યો. હવે તમારી શેરડી તમે કાઢી નહીં પાછી એમની પોકરી ફગુભા તો પોકરી એટલે એને જોવા જાય લાગે એ બાત તો નહીં ગયો ઓટો મારો પાછું લે હેડજો લેરો ઓટો મારો તમારી શેરડી પાસે હેડજો.